ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે હવે સ્વાધ્યાય 6ના દાખલા નંબર 11થી અભ્યાસ શરૂ કરીએ. ચલો, હું રકમ વાંચું છું. તમે બધા પાઠ્યપુસ્તકના પાન નંબર 201 ઉપર નજર કરો. એક બારી લંબચોરસ ઉપર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. તમે આકૃતિમાં જોતા રહેજો, એટલે મેં આકૃતિ દોરેલી જ છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. જો હવે આ રીતે મેં બારી લીધી છે. આ નીચેનો ભાગ લંબચોરસ આકારનો અને ઉપર અર્ધવર્તુળ ગોઠવેલું હોય એ પ્રકારનો, બરાબર. હવે ખરેખર આ ભાગ હોય નહીં, પણ લંબચોરસ બતાવવા માટે મેં મૂક્યો છે. બારી તો આમ જ હોય, આ વચ્ચે આ ભાગ ના હોય, પણ દેખાય આપણને કે નીચેનો ભાગ લંબચોરસ છે, એટલા માટે મૂક્યું છે. હવે આપણે આ બારી એવી રીતે બનાવવાની કે જેથી એની પરિમિતિ, એટલે ફરતે જે લાકડું વપરાવાનું છે એ લાકડાની લંબાઈ અચળ 10 મીટર રહેવી જોઈએ. આપણને અંદર આપ્યું છે લાકડાની ટોટલ જે પરિમિતિ છે, લાકડાનો જે લંબાઈ છે, ખર્ચો છે, એ ફિક્સ જ છે. 10 મીટરથી વધારે લાકડું નહીં વપરાય. અને એ 10 મીટર લાકડામાંથી એવી બારી બનાવો કે જેથી મહત્તમ પ્રકાશ આવી શકે. હવે મહત્તમ પ્રકાશ ક્યારે આવે? તો જ્યારે એનું કુલ ક્ષેત્રફળ વધારે હોય ત્યારે. બારી જેમ વધારે ક્ષેત્રફળ વાળ્યું હોય એમ વધારે પ્રકાશ આવે. તો આપણે એના એવા પરિમાણ શોધવા માંગીએ છીએ કે જેથી એનું ક્ષેત્રફળ મહત્તમ થાય. બરાબર. તમે ભવિષ્યમાં મોટો બંગલો બનાવતા હોય ત્યારે આ દાખલો તમારે કામ લાગશે કે એવી કેવી રીતે બારી બનાવીએ કે જેથી વધુમાં વધુ પ્રકાશ આવે. બરાબર. તો ચાલો પહેલાં ગણીએ. તો એના માટે ધારીએ કે ધારો કે બારીની આ લંબાઈ બોલો કે પહોળાઈ બોલો, બરાબર, 2x, અડધું x અડધું x. આ 2x તો શું ધ્યાન રાખવું? કેમ 2x હમણાં ખબર પડશે. પછી આ છે આપણે ઊંચાઈ, બારીની ઊંચાઈ y મીટર છે, બરાબર. તેની લંબાઈ અથવા પહોળાઈ અને ગમે તે લખશો 2x છે, એની ઊંચાઈ y છે. પછી હું અહીંયા લખું છું. હવે પરિમિતિ અચળ કીધી છે. પરિમિતિ એટલે AB વત્તા BC વત્તા ચાપ CPD વત્તા AD. આ પરિમિતિ છે. અને પરિમિતિ કેટલી છે? 10 મીટર છે. કોઈ વાર 10 ને બદલે માત્ર અચળ એવું પણ કહી શકે, તો એ વખતે કે લેવાનું. ચલો આકૃતિ દોરજો. હું નીચે થોડું લખાણ કરી દઉં છું. ચલો, તો પહેલાં તમે નીચે આટલું લખી દો. ચલો, અહીંયા પરિમિતિ અચળ 10 મીટર હોવાથી ચલો પરિમિતિ થઈ AB વત્તા BC વત્તા ચાપ CD એ લખાય પણ CPD લખો વત્તા AD બરાબર કેટલું છે? ચાલો, AB કેટલું? તો 2x. BC કેટલું? તો y. હવે આ ચાપની લંબાઈ કેટલી? તો ધ્યાન રાખો, આ વર્તુળાકાર ભાગ છે. એ વર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેટલી થઈ? x. એટલે આપણે આને 2x લીધું. આ 2x લઈએ તો ત્રિજ્યા x થાય. હવે ત્રિજ્યા x થાય તો આ ભાગની લંબાઈ એટલે અડધો પરિઘ કહેવાય. અડધો પરિઘ. પરિઘનું સૂત્ર છે 2πr. એટલે અર્ધ પરિઘ કેટલો થાય? 2 ભાગ્યા અર્ધ પરિઘ થઈ જાય. તો આ અર્ધ પરિઘ છે. એમાં તમે એની ત્રિજ્યા મૂકી દો એટલે લંબાઈ આવી જશે. તો એ થશે π અને પ્લસ AD એટલે આના જેટલું જ y બરાબર.
એટલે શું થયું જુઓ, 2x પ્લસ 5x પ્લસ 2y બરાબર 10. ચલો આને પરિણામ નંબર 1. તો આ શું થયું, x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ છે જે ચલ પરિવર્તન માટે કામ લાગશે. હવે મહત્તમ પ્રકાશ માટે શું મહત્તમ થવું જોઈએ, તો બારીનું કુલ ક્ષેત્રફળ. તો આપણે બારીના કુલ ક્ષેત્રફળનું વિધેય બનાવીશું. ચલો હવે બારીનું કુલ ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળમાં શું થાય જુઓ, આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2x * y પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ હોય તો πr², અર્ધવર્તુળ છે πr²/2, એમાં r ની જગ્યાએ ત્રિજ્યા મૂકી દો πx²/, તો આ થઈ ગયું તમારા બારીનું ક્ષેત્રફળ. હવે આ ક્યારે મહત્તમ બને એ તમારે શોધવાનું છે. પણ આમાં બે ચલ આવે છે, x અને y, એટલે તમે આને fx નહીં લખી શકો, fy નહીં લખી શકો. તો અહીંયા એક ચલમાંથી બીજા ચલમાં જવા માટે સગવડ છે આપણી જોડે, તો આમાંથી y ની કિંમત શોધીને ત્યાં મૂકી દઈએ. ચાલો તો 2x જો y શું થશે, આ બે કિંમતો પેલી બાજુ જશે, પગલો નીચે આવી જશે, 10 - 2x - 5x/2 પ્લસ 5x²/2. બરાબર, જો બધી જગ્યાએ x થઈ ગયો એટલે આપણે પછી fx કહી શકીશું. 10x - 2x² - 5x² પ્લસ 5x². હવે આ બેનું સાદું કાપી દઈએ, બે લસા લઈએ એટલે આવું થાય 10x - 2x. ચલો બે ગુણી જાય, -2πx² પ્લસ 5x² એટલે -5x². ચલો આને કહી દો, બસ હવે કામ સિમ્પલ થઈ ગયું. ચલો આનું પહેલી વખત વિકલન કરીએ, f'(x) બરાબર 10 - 4x - 1/2 into 2πx x નું 2x. ચલો ઓકે, 10 - 4x - 1. ચલો f ડબલ ડેશ 0 - 4 -4 પ્લસ હા f ડબલ ડેશ x. ચલો હવે f'(x) બરાબર 0 લે, બરાબર. આમાંથી x શોધવાનો પ્રયત્ન કરીએ, 10 - 4x - 5x બરાબર 0, 10 બરાબર 4x પ્લસ 5x, 10 બરાબર x કોમન કાઢો 4 પ્લસ 5 એટલે x બરાબર આવ્યું 10/5 પ્લસ, જેના માટે શું કરશો, fx આના માટે મહત્તમ બને કે ન્યૂનતમ બને, તો હાલ ના કહી શકાય. હજુ શું કરવું પડે, આ કિંમત દ્વિતીય વિકલનમાં મૂકવી પડે, પણ દ્વિતીય વિકલનમાં તો x આવતો જ નથી એટલે સ્પષ્ટ થઈ જાય છે કે આ ઋણ છે. તો લખો જેના માટે f'(x) <0 થાય છે, તો x ની આવી કિંમત માટે બારીનું કુલ ક્ષેત્રફળ મહત્તમ બને છે. પણ મિસ્ત્રીને આપણે એવું કહીએ કે આટલી લંબાઈ રાખીને બારી બનાવે, તો કદાચ તમારે કામ છોડીને જતા રહે, અને આ કેવી લંબાઈ કહેવાય,
એટલે આમાં ખબર નથી પડતી બારીના પરિમાણ કેવા છે. તો આપણે એક કામ કરીએ, હવે એ એક્સ અહીંયા મૂકીને વાય શોધીએ, એટલે આ બે વચ્ચેનો સંબંધ મળી જશે, લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો, લંબાઈ અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ મળી જશે. તો એક્સની એ કિંમત સમીકરણ 1 માં મૂકીએ છીએ. ચલો તો એક્સની આ કિંમત અહીંયા મૂકીએ. જો તમારે એક્સની ના મૂકીએ તો એવું યાદ રાખો, પાઈ એક્સની કિંમત મૂકો તો વધારે જીવે. આમાંથી તમે પાઈ એક્સ બરાબર શોધો, શું થાય છે? પાઈ એક્સ પ્લસ 4x બરાબર 10 થાય, એટલે 10 માઇનસ 4x. પાઈ એક્સ બરાબર 10 માઇનસ 4x સીધું મૂકી દો તો બી ચાલે. ચાલો હું એવું છું, ઓકે. તો 2x પ્લસ 10 માઇનસ 4x પ્લસ 2y બરાબર. પેલું શું બે જગ્યાએ x x મૂકવો પડે, આ એક જ જગ્યાએ 10 10 ઉડ્યા. ચલો માઇનસ 2x બરાબર છે બરાબર 2y, એટલે 2x અરે માઇનસ 2x પ્લસ 2y બરાબર 0. સેકન્ડ નો માઇનસ 2x પ્લસ 2y બરાબર 0, એટલે 2x બરાબર 2. 2 2 ઉડાડશું, બાકી રાખો. और 2x એ શું છે? એની બારીની લંબાઈ છે. પછી 2 into y શું છે? બારીની ઊંચાઈ છે. તો ઊંચાઈનું ડબલ કરીએ ત્યારે લંબાઈ થવી જોઈએ, મતલબ ઊંચાઈ કરતા એની જે લંબાઈ છે ડબલ રાખવાની. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું. ઊંચાઈ કરતા આ જે એની લંબાઈ કહીએ છીએ ડબલ રાખવાનું, એટલે આવી બારી બનાવવાની. આ માનો કે 2 ફૂટ હોય તો પેલું 4 ફૂટ રાખવાનું, અને પછી ઉપર રાખવાનું. તો શું થાય? એટલા જ લાકડામાં મહત્તમ પ્રકાશ આવે એવી બારી બને. બરાબર? યાદ રાખજો, એટલે તમે ભવિષ્યમાં મોટી હવેલી બનાવો તો એ દિવસ તમને કામ લાગે. ચલો મિત્રો, હવે 12મો દાખલો આપણે જોઈએ. રકમ વાંચતા જાઓ અને આકૃતિમાં જોતા પણ જજો. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી અંતર એ તથા બી અચળ છે. સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ a/2/3 પ્લસ b/2/3 હોલ રેસ્ટુ 3/2 છે. આમાં શું અચળ છે? તો પી બિંદુથી કાટખૂણો બનાવતી બાજુઓના અંતર, લંબ અંતર પણ કહેવાય અને અંતર પણ બોલાય, એમાં કંઈ વાંધો નથી. તો એ કિંમતો અચળ છે. તો કોઈને એમ થાય કે આમાં બદલાય શું? આ બે અચળ છે તો બદલાવાનું શું? તો બદલાવાનું ત્રિકોણની ત્રણેય બાજુ બદલાય. ત્રિકોણની ત્રણેય બાજુ બદલાય. કેવી રીતે હું તમને સમજાવું છું. માનો કે મેં જે પકડ્યું છે બિંદુ પી છે એવું સમજી લો. આ જે બિંદુ છે ને પી છે, આ બાજુ જે દેખાય છે પીળા રંગનો ચોક એ બતાવે છે, અને આ જે નાનો ચોક મેં દોર્યો છે બી છે. આ બે આમના આમ રાખીને કાટકોણ ત્રિકોણ બનાવો તો જુઓ, અહીંયાથી આમ કાટકોણ ત્રિકોણ બને, એનો કર્ણ આમ. કોઈ એ બિંદુ આટલે રાખે અને આમ કરીને કાટકોણ ત્રિકોણ બનાવે, બી બિંદુ આગળ જતું રહે, એનો કર્ણ જુદો. કોઈ બિંદુ આટલે લે અને આમ કરીને કાટકોણ ત્રિકોણ બનાવે, એના માટે કર્ણની લંબાઈ જુદી આવે. તો આ રીતે એ અને બી અચળ રાખીને જે જુદા જુદા કાટકોણ ત્રિકોણ બને છે, એ કાટકોણ ત્રિકોણમાં મહત્તમ કર્ણની લંબાઈ ક્યારે હોય અને કેટલી હોય એ આપણે શોધવાની છે. બરાબર છે? તો અહીંયા મેં આકૃતિ દોરી છે, બાજુ આ અંતર એ છે, આ અંતર બી, એ બે અચળ છે. આપણે કર્ણની મહત્તમ લંબાઈ કેટલી થાય એ શોધવાનું છે. તો અહીંયા જેમ જેમ ત્રિકોણ બદલાશે, જુદા જુદા ત્રિકોણનો વિચાર કરશો એમ એબી એ બદલાશે, બીસી એ બદલાશે અને એસી એ બદલાશે. એટલે આપણે અહીંયા એસીની કિંમત શોધવા માટે શું કરીએ છીએ? જુઓ, માનો કે આ ખૂણો થીટા છે,
બરાબર. એ થીટા છે એટલે આ બે સમાંતર રેખાઓ થઈ, આ એમની છેદિકા થઈ, એટલે આ ખૂણો પણ થીટા થઈ ગયો. હવે જેમ જેમ ત્રિકોણ બદલાશે એમ થીટા બદલાવા. તમે એ બિંદુ આમ નીચે લાવો તો આ બિંદુ આમ જવાનું, એ બિંદુ ઉપર લઈ જાઓ પેલું બિંદુ આમ આવવાનું, એટલે આ થીટાની કિંમત પણ બદલાવાની છે. તો ધારો કે કાટકોણ ત્રિકોણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે એવું લખી દો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અથવા પ્રમાણે છે. હવે કર્ણની લંબાઈ મહત્તમ બનાવવાની છે એટલે કર્ણની લંબાઈનું વિધેય બનાવવું પડશે. હું શું કરું છું જુઓ. પહેલા આ એક નાનો કાટકોણ ત્રિકોણ વિચારું છું. કાત્રી AMT માં જો cos થીટા લેવામાં આવે તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ PM upon AP. PM ની કિંમત A છે and AP બરાબર A upon cos theta એટલે બરાબર A sec. તો આ ટુકડો થીટાના સ્વરૂપમાં આવ્યો A sec. ચલો હવે આ કાટકોણ ત્રિકોણનું નામ કાત્રી BNP માં sin થીટા લઈશું. એટલે સામેની બાજુનો ઉપયોગ થાય, b નો ઉપયોગ થાય એટલા માટે સામેની બાજુ pn ભાગ્યા કર્ણ એટલે pc. ચલો એટલે pc બરાબર pn ની કિંમત b છે, b upon sin થીટા અને શું આવી ગયું b sec. એટલે કર્ણની લંબાઈ AC બરાબર AP વત્તા BC બરાબર. AP આવે ગયું A sec થીટા, PC આવી ગયું B. કેમ મેં ભૂલી ગઈ cosec છે. બંને ક્યુ sec છે ત્યાં cosec B cosec. તો આને તમે કહેજો f થીટા. તો આ થઈ ગયું તમારું વિધેય. આ વિધેય ક્યારે મહત્તમ બને ક્યારે ન્યૂનતમ બને એ શોધવાનું છે. ચલો તો આનું બે વખત વિકલન કરીએ. બે વખત ના કરીએ અને એક વખત કર્યા પછી બીજું વિચારવું તમારું f ડેશ થીટા. ચલો sec થીટાનું વિકલન થાય sec થીટા ઇન્ટુ tan થીટા પ્લસ cosec નું થાય માઇનસ b. માઇનસ કર દો, માઇનસ થવાનું છે માઇનસ b cosec થીટા ઇન્ટુ cot થીટા. ચલો પ્રથમ વિકલન થઈ ગયું. अब द्वितीय विकलन पर કરી નાખીએ કે ભારે નથી. ચલો f ડબલ ડેશ થીટા તો એ sec થીટા પડી ગઈ. tan થીટા નું વિકલન sec વર્ગ થીટા પ્લસ tan થીટા પડી ગઈ. a sec થીટા નું વિકલન a sec થીટા ઇન્ટુ tan થીટા माइनस b cosec थीटा भेजू जाए माइनस b cosec थीटा पड़ी माइनस ना कारण कौंस करो cot थीटा નું વિકલન माइनस cosec स्क्वायर थीटा प्लस cot थीटा पड़ी અને b cosec थीटा નું વિકલન माइनस b cosec थीटा चलो इन्हें साधा बना दीजिए. तो a sec थीटा प्लस a sec थीटा इंटू tan स्क्वायर थीटा
પછી માઇનસ માઇનસ પ્લસ બી કોસેક tan થીટા માઇનસ માઇનસ પ્લસ બી કોસેક થીટા ઇન્ટુ કોસ. તો આ થઈ ગયું તમારા માટે દ્વિતીય વિકલન. ચલો હવે f' થીટા બરાબર 0 લેતા. એક કામ કરીએ જો આ માઇનસ વચ્ચે આવે છે એટલે બે બાજુ વેચી દઈએ. નેક્સ્ટ સ્ટેપ ઓછું થાય. એ sec થીટા ઇન્ટુ tan થીટા બરાબર બી કોસેક થીટા ઇન્ટુ કોસ. આમાંથી આપણે થીટા શોધીએ. ચલો sin cos માં કન્વર્ટ કરો. a ઇન્ટુ 1 cos થીટા ઇન્ટુ sin થીટા upon cos થીટા is equal to b 1 upon sin theta cos theta upon sin. તો શું ઉડતું નથી વાંધો નહીં. ચાલો આ sin 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 સ્ક્વેર અહીંયા લાવો. sin ઘન થીટા cos 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 સ્ક્વેર થાય પેલા cos ને નીચે લાવો. cos ઘન થીટા એને અહીંયા લાવી b upon sin ઘન upon cos ઘન બરાબર b upon એટલે tan ઘન થીટા બરાબર b એટલે tan થીટા બરાબર b upon a raised to. તો આ રીતે થીટા આપણને મળે. tan થીટા બરાબર b upon a ની 1/3 ઘાત થાય એવો થીટા આપણને મળે. હવે આ જે થીટા છે એ તમે દ્વિતીય વિકલનમાં મૂકવા જશો તો કેવું દેખાય છે જુઓ. ઓહો બહુ ભારે છે. એટલે આમ તો મૂકવું હોય તો મુકાય. આનું કાટકોણ ત્રિકોણ બનાવીને sec થીટા શોધવાનું cosec થીટા શોધવાનું બધું મૂકી દો તો ચાલે. પણ એ કરવાની જરૂર નથી. કેમ? તો એ થીટા શું છે? તો કાટકોણ ત્રિકોણ પૈકીનો કાટખૂણા સિવાયનો ખૂણો છે. એટલે કાટખૂણા સિવાયનો ખૂણો છે મતલબ એ 0 થી π/2 ની વચ્ચે. ખબર પડી? તો એ મૂકવાથી sin cos tan cot એ બધા જ વિધેયો અહીંયા ધન જ બની જવાના છે. આ બધા પહેલા ચરણમાં બધા જ ધન હોય અને બધાનો સરવાળો જ છે એટલે ગ્રેટર ધેન 0 છે. તો થીટાની આ કિંમત માટે f ડેશ થીટા બરાબર ગ્રેટર ધેન 0. તો ગ્રેટર ધેન 0 થશે તો લંબાઈ મહત્તમ નહીં આવે ને. લંબાઈ ન્યૂનતમ આવશે એવું નહીં થાય. લાવજો રકમ બરાબર જોઈએ. આપણી વાત સાચી છે. લંબાઈ ન્યૂનતમ જોઈએ એટલે રકમમાં સુધારો કરી દે. રકમમાં સુધારો કરશે કે tan થીટાની આ કિંમત માટે આ ધન બને છે માટે કર્ણની લંબાઈ ન્યૂનતમ બને. ઓકે ખ્યાલ આવી ગયો. હવે એને કીધું કે લંબાઈ પણ તમે શોધો. કા કર્ણની જે ન્યૂનતમ લંબાઈ છે એ શોધવાની છે. તો tan થીટાની આ કિંમત અહીંયા મૂકી અને આપણે ન્યૂનતમ લંબાઈ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો tan થીટા બરાબર b⁻³ upon a⁻³ માટે કર્ણની લંબાઈ ન્યૂનતમ લંબાઈ. બરાબર. અને આ f થીટા બરાબર a sec થીટા વત્તા b cosec.
પણ ટેન થીટા આટલો હોય તો સેક થીટા અને કોસેક થીટા કેટલો હોય? તેના માટે બાજુમાં આપણે સામાન્ય બાજુ તરફ કામ કરીએ. માનો કે આ એક ત્રિકોણ XYZ છે, એનો આ ખૂણો થીટા છે એવું માની લો. પેલો ત્રિકોણ નથી, એમ છે. ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ b/1/3, પાસેની બાજુ a/. એટલે આમાંથી ત્રીજી બાજુ એટલે કે કર્ણ શોધી કાઢીએ. હવે જુઓ, અહીંયા આપણે આ બાજુ શોધી કાઢીએ. એટલે પાયથાગોરસનો નિયમ વાપરશો તો xz નો વર્ગ બરાબર xy નો વર્ગ વત્તા yz નો વર્ગ. એટલે આનો વર્ગ થશે b/2/3. આનો વર્ગ થશે a/2/3. એટલે xz કેટલું આવશે? b/2/3 પ્લસ a/2/3 નું વર્ગમૂળ /1/3. બરાબર? ત્રીજી બાજુ એટલી આવશે. ચલો અહીંયા a sec થીટા. sec થીટા એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ xz ભાગ્યા yz. b cosec થીટા, કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો cosec એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ કરું, yz/xy લખું. ચલો કેમ લખું? a xz એટલે પેલું છે a/2/3 પ્લસ b/2/3 upon yz એટલે a/1/3 પ્લસ b yz બરાબર ઊંધું લખેલું છે. કર્ણ ભાગ્યા સામેની બાજુ xz ભાગ્યા xy, કર્ણ ભાગ્યા સામેની sin એટલે b/2 કર્ણ છે a/2/3 પ્લસ b/2/3 xy છે b/1. ચલો હવે આ કોમન કાઢીએ. a/a/1 b/b/1. ચલો આધાર સરખા છે અને ભાગાકાર છે એટલે ઘાતોની બાદબાકી કરવી. a/1 - 1/3 2/3, b/1 - 1/3 એટલે 2/3. ચલો વળી પાછા આ બે આધાર સરખા થઈ ગયા એટલે એમની ઘાતોનો સરવાળો થઈ જાય. એટલે a/2/3 પ્લસ b/2/3 ની ઘાતમાં 1/2 પ્લસ 1 3/2. તો આ કર્ણની ન્યૂનતમ લંબાઈ. દાખલો થોડો મોટો છે ચોક્કસ, પણ અઘરો નથી. એક વખત જોયા પછી તમે જાતે ગણી નાખો એટલે તમને જલ્દી ખબર પડશે. ચલો હવે 13મો દાખલો જોઈએ મિત્રો. જે બિંદુઓ આગળ અથવા xની જે કિંમતો આગળ વિધેય fx બરાબર x - 2/4, બીજા કૌંસમાં x + 1/3 એ સ્થાનીય મહત્તમ મૂલ્ય, b સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને c નતિ બિંદુ ધરાવે છે તે બિંદુઓ અથવા xની કિંમતો શોધો. બિંદુ એટલે xની કિંમતો જ કહેવાય. ચલો હવે મહત્તમ કે ન્યૂનતમ માટેનો દાખલો આવે. પેલા કોટ પ્રશ્નો હતા, આમાં વિધેય તમને બનાવી નાખ્યું છે. આમાં આપણે વિધેય બનાવવું પડતું. ચલો અહીંયા આપણે વિકલન કરીએ. f'(x) બરાબર પહેલું પડીને બીજાનું વિકલન 3 × x + 1² પ્લસ બીજું પડીને ઇન્ટુ પહેલાનું વિકલન 4 × x - 2/3. ચલો હવે આમાંથી તમે શું કરશો તો કોમન કાઢો. x - 2/3 કોમન નીકળે
અને x પ્લસ 1 નો વર્ગ કોમન બરાબર છે જોઈ લેજો એટલે અહીંયા વધશે x માઇનસ 2 ઓકે અહીંયા વધશે x પ્લસ 1 ઇન્ટુ 4 4x પ્લસ 1 ઓકે x માઇનસ 2 નો વર્ગ x પ્લસ 1 નો વર્ગ प्लस 4x प्लस 4 4 ने 5x वत्ता 2 1 सेकंड પેલો 3 ગુણવાનું રહી ગયું છે અહીંથી કોમન કરીને 3 નહીં લઈએ એટલે 3x minus 6 ચાલો એટલે x minus 2 નો વર્ગ x plus 1 નો વર્ગ 4 ને 3 7x minus 2 આવું થયું એટલે આની અંદર 3 અવયવો આવે બરાબર હવે આ f' ક્યારે ધન બને ક્યારે ઋણ બને જોવું હોય તો સંખ્યા રેખા ઉપર જોવું પડશે સંખ્યા રેખા પર કઈ કિંમતો દર્શાવવાની તો આ ત્રણે ત્રણ અવયવ વારા પરથી 0 મૂકી દેવાના જો x - 2 0 મૂકો એટલે x બરાબર 2 x plus 1 બરાબર 0 મૂકો x બરાબર -1 અને 7x - 2 બરાબર 0 મૂકો x બરાબર 2y તો આ ત્રણ કિંમતોને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ એમાં ધ્યાન રાખજો નાની મોટી ધ્યાન રાખવું નાની સંખ્યા લેફ્ટ સાઈડમાં આવે મોટી સંખ્યા રાઈટ સાઈડમાં આવે તો કદાચ -1 સૌથી નાની છે તો તેના -1 પછી 2 સપ્તમાંશ હશે 2/7 અને ત્રીજી કિંમત દર્શાવી દો આમાં એવું નહીં જોવાનું કે આમાં વચ્ચે આખું અંતર છે ને આ બે વચ્ચે આખું અંતર છે ઓકે હવે આ ત્રણ બિંદુઓ આગળ વિધેયની વર્તુળ ચકાસવાની છે બરાબર 2/7 એટલે અંદાજિત કેટલું થાય 0 પોઈન્ટ સમથિંગ થાય હું એવું માનું છું આ કિંમત છે 0.724 સમથિંગ હવે ધ્યાન રાખજો કે આ કિંમતો ઉપર તો f' 0 હોય અહીંયા f' બરાબર 0 અહીંયા f' બરાબર 0 અહીંયા f' બરાબર 0 ઓકે ચાલો હવે આનું બીજું વિકલન કરવાનું તો અઘરું છે એટલે પ્રથમ વિકલનની કસોટીથી જ કામ કરીશું અને આનું બીજું વિકલન કરવા જાવ તો 3 કોષનો ગુણાકાર અઘરો પડી જાય એટલે પ્રથમ વિકલનની કસોટીથી કામ કરીએ ચાલો હવે -1 ની આ બાજુ -1 ની ડાબી બાજુમાં આ વિધેયનું ચિહ્ન કેવું છે તો -1 થી નાની એકાદ કિંમત લઈ લેવાની -1 થી નાની એકાદી કિંમત લઈ લો ચલો આપણે માનો કે x બરાબર -2 લઈએ આવું મોટી જો કે નજીક લઈ લેવી પડે પણ વાંધો નહીં -2 તો જુઓ આ થશે -2 -4 નો વર્ગ ઋણ આ તો ધન જ થવાનું કઈ -2 -14 -2 -16 ઋણ એટલે ઋણ ગુણ્યા ધન ગુણ્યા ઋણ એટલે f' ગ્રેટર ધેન 0 અહીંયા વિધેયનું જે વિકલન છે કેવી રીતે લખીએ જગ્યા ઓછી પડશે બધી જગ્યાએ ચાલો અહીંયા સમજી લો ગ્રેટર ધેન 0 f' ગ્રેટર ધેન 0 તો -1 ની આ બાજુ નજીકમાં 0 લીધો ચલો 0 અહીંયા મૂકો તો ઋણ 0 અહીંયા મૂકો ધન 0 અહીંયા મૂકો તો ઋણ તો આ બાજુ f' એટલે -1 ની ડાબી બાજુમાં વિધેય વધે છે -1 ની જમણી બાજુમાં વધે છે ડાબી બાજુમાં વધે છે જમણી બાજુમાં વધે છે તો ના ટેકરો બન્યો ના ખાડો બન્યો તો આવા બિંદુને નતિ બિંદુ કહેવાય ખબર પડી -1 ની ડાબી બાજુમાં વિધેય વધે છે -1 ની જમણી બાજુમાં વધે છે
એટલે આવા બિંદુને શું કહેવાય? નતિ બિંદુ. જો એને કેવી રીતે લખાશે એ હું જરા તમને કહું છું. આવા બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે. જો જરા વિડીયોની થોડી ક્લિયરિટી જતી રહી હતી એટલે તમે લખવાનું બાકી હોય તો આ રીતે લખી દો. ફોકસ બદલાઈ ગયું હતું એટલે થોડો ઝાંકો થઈ ગયો હતો. ખબર હોય આપણે એક્સની કિંમત 0 મૂકીને મેં એક્સની કિંમતો શોધી એ સંખ્યા રેખા પર મૂકી દીધી. સંખ્યા રેખાની -1ની આ બાજુમાં એક્સ ધન બને છે, -1ની આ બાજુમાં ધન બને છે. ડાબી બાજુમાં વિધેય વધે છે, જમણી બાજુમાં વધે છે. એટલે નથી ટેકરો બનતો, નથી ખાડો બનતો, એટલે નતિ બિંદુ કહેવાય. જો એને કેવી રીતે લખવાનું તો -1ની ડાબી બાજુ એટલે આવી રીતે x belongs to x belongs to -1 minus delta. ઉભા ડેલ્ટામાં પાછા તમે ગુંચવી જશો. આપણે h જ લખીએ છીએ -1 implies f dash x greater than 0. -1 થી નાની કિંમત લઈને આમાં મૂકી દીધી. -2 લીધી. -2 આમાં મૂક્યો એટલે ખબર પડી કે f dash x ધન બને. પછી -1 ની જમણી બાજુ x belongs to -1 plus h એટલે -1 થી જમણી બાજુ આવી માં પણ f dash x greater than 0 એટલે -1 આગળ નથી સ્થાનીય મહત્તમ કે નથી સ્થાનીય ન્યૂનતમ. તો x બરાબર -1 એ નથી બિંદુ છે. એ નથી બિંદુ છે. ઓકે, ચાલો હવે બે સપ્તમાંશની આજુબાજુની ચર્ચા કરીએ. આ એક કામ કરવું જોઈએ. ચાલો પહેલા આપણે ચેક કરી લઈએ કે ભાઈ બે સપ્તમાંશની આ બાજુ એટલે 0.2 ની આ બાજુ તો ત્યાં તો બતાવી દીધું છે આપણે એક ધન બને છે. ચાલો 0.2 ની આ બાજુ એટલે 0.2 થી મોટી એક કિંમત લઈ લો. ચાલો x બરાબર 1 લઈ લઈએ. હવે x બરાબર 1 અહીંયા મૂકો તો આ ઋણ બને. આ તો વર્ગ છે એટલે ધન જ બને. 7 એકા 7 7 minus 2 5 આ ધન બની જાય. માઇનસ પ્લસ પ્લસ એટલે f dash x અહીંયા ઋણ બને છે લેસ ધેન 0. બરાબર. તો બે સપ્તમાંશની આ બાજુ ગ્રેટર ધેન 0, બે સપ્તમાંશની આ બાજુ લેસ ધેન 0. એટલે અહીં વિધેય વધે છે, જમણી બાજુ ઘટે છે. આમ ટેકરો બને છે. શું બને છે? ટેકરો. મતલબ કે કિંમત આગળ વિધેય સ્થાનીય મહત્તમ છે. ચાલો આ પ્રકારે લખી દો. હવે 2 ની આ બાજુ તો 2 ની આ બાજુ તો ઋણ જોઈ લીધું. 2 ની આ બાજુની કોઈ કિંમત લઈને એનું પણ જોઈ લો. 3 લઈ લો તો આ ધન f dash x અહીંયા ગ્રેટર ધેન 0. આ બાજુ લેસ ધેન 0, પેલી બાજુ ગ્રેટર ધેન 0 એટલે ખાડો બનશે એટલે ન્યૂનતમ બનશે. x belongs to 2 ની ડાબી બાજુ એટલે 2 minus h 2 માટે આ બાજુમાં તો જોઈ લીધું f dash x લેસ ધેન 0 અને 2 ની જમણી બાજુ 2 plus h માટે f dash x greater than 0 બને. ઋણ પછી ધન એટલે therefore x બરાબર 2 માટે f સ્થાનીય ન્યૂનતમ છે. તો આ રીતે થઈ ગયું. આ નતિ બિંદુ છે, અહીં સ્થાનીય મહત્તમ, અહીં સ્થાનીય ન્યૂનતમ. શીખેલા છીએ આપણે દાખલા. આમ કંઈ નવું નથી કશું. ટોપિક કંઈ નવો ના કહેવાય. ચલો પછી 14મો દાખલો તમે ગણી શકશો જાતે. એક વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યો કીધા છે. fx બરાબર cos square x plus sin square x એટલે f dash x બરાબર 0 મૂકવાનું
અને ત્યારબાદ અંતરાલના 2 અંત્યબિંદુઓ પણ મૂકી દેવાના. બરાબર? તો એનો તમે જસ્ટ ટ્રાય કરજો. પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું. તો આ રીતે આ એક મોટું અને અગત્યનું પ્રકરણ હવે પૂરું થવાના આરે છે. પૂરું તો થઈ જશે, પણ તમે કેટલું તૈયાર કરો છો નિયમિત, એ બહુ મહત્ત્વનું છે. તો નિયમિત તૈયારી કરતા જાઓ તો ગમે તેવી અઘરી વસ્તુ હોય તો પણ સહેલી બની જાય. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.